પહેલો નિયમ શું છે? તમે સવારે ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદ. હે ઈશ્વર, તારો આભાર કે તે ઉઠાડી દીધા. કેમ? કેટલાય રાત્રે ઊંઘે સવારે ઉઠતા જ નથી. ગયો. ઉઠીને પહેલા તમારા કુળદેવી જે હોય, ઈશ્વર જેમાં માનતો કે ઈશ્વર તો એક છે, એને સોરી ને થેન્ક યુ કહીને ઊભા થવાનું, મસ્ત બ્રશ કરવાનો, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, મોબાઈલ તો ચાલુ જ નહીં કરવાનું, નાહવાનું, મસ્ત નાહવાનું, 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ આવે, હાલા તારામાંથી જ આવે છે, બીજા કોઈનામાંથી નથી આવતો. જે કરો તે બેસ્ટ કરો, તૈયાર થાવ, મસ્ત થવાનું. બેનો લિપસ્ટિક આઈબ્રો કરવાની. અમેરિકામાં તમે દરિયા કિનારે ફરો ને તો 80-90 વર્ષના બા ફરતા હોય, ચામડી લટકી ગઈ હોય, આમ આટલા નખ વધી ગયા. એ 85 વર્ષે કેવા બહેનો લાગે? આમ કરીને હાથે નાનું કૂતરું હોય, હેલો ગુડ મોર્નિંગ. આપણે બધા દિવેલ પીધેલું ફરતા હોય એટલે આપણે હા ગુડ, આમ બાને બચી ભરવાનું મન થાય. અને અહીંયા તો આપણે કોઈ 30-35 વર્ષના બહેનને હમણાં મળો ને તો શું કે, આમાં તો જીવન પતી ગયું. બેન પ્લગમાં આંગળી ઘાલ દો ને તમે શું કરવા જીવો જ છો? અરે મસ્ત જીવવાનું, બેસ્ટ જીવવાનું. રોજ હવારે બર્થડે, રોજ હવારે મેરેજ એનિવર્સરી, ટકાટક જ રહેવાનું. હમણાં પેલા બેને ના કીધું ભાઈઓને કે તમે આવું કોક કરો ને, કે બહેનો કે જાહેર નહીં. બેન આવું કહેતા હતા. બેન એકદમ જોરદાર છે, પણ તાળી પાડો બેન માટે જોરદાર. મારું અડધું પેપર તો એમાં ફૂટી ગયું મારું. પણ જ્યારે સમાજ બેઠો હોય ત્યારે આ જ વાતો હોય, બીજી વાતો હોય નહીં. એટલે જે કરો તે બેસ્ટ કરો. 12 વાગે જમવા બેઠા, જમવાનું રાખ્યું છે ને? હા, નહીં તો આટલા બધા આવે નહીં. હમણાં જોજો આખી થાળી ભરશે હો, લગ્નમાં જાય ને આખી ડીશ લે. હા આવવા દો ભાઈ, પછી લાઈન બહુ મોટી છે, આવવા દો. આખી થાળી ભરે હો, ભજીયા, સમોસા, શ્રીખંડ, રસ, પાપડ. સમોસા એટલે ત્યાં જાય, પાણીપુરી. લગ્નમાં તો બધા હોય ને, બધા ભિખારીઓ માટે કાઉન્ટરો રાખ્યા હોય ને લગ્ન. બધું ખાય પછી ડીશ લઈને પછી કે ચાલો ગેસ થઈ ગયો. હાલા બાટલો થઈ જશે, બાટલો. 251 કેટલું ખવાય? તમને કહું છું, થાળી લો ને એવી ને એવી ચાટીને સાફ કરીને પાછી મૂકવી. આટલું મસ્ત જમવું, એક દાણો એઠો મૂકવો નહીં. આમ ધોયા ગયો પેલી નવી ડીશમાં મૂકે ને કોઈ ખબર ના પડે કે અમુક ખાઈને ગયું. આજે તમે એક દાણો હેઠો મૂકો ને તમારે માની સોગન છો ડીશમાં, એક દાણો. કોઈ ગરીબ બ્રાહ્મણની છોકરીના લગ્ન થઈ જાય, પટેલો, હા તો ભાઈ હવે ન ભાવે તો જક મારવા લીધું. પહેલા જ ખબર નથી પડતી કે ભોંડું કેટલું છે. પાપ છે, પાપ. એટલે જે કરો તે જમવા બેઠા જેટલું ખાવ પણ એઠું નથી મૂકવું. તૈયાર થઈએ, મસ્ત તૈયાર થાવ. ધંધા ઉપર જઈએ, ઓફિસમાં એક બાબુ ના થયેલું હોય, આપણી ઓફિસ ચકાચક હોય, આપણું ઘર આપણે કચરો વાળીએ ને બેન, કોઈના બાપની તાકાત નથી કે એવો કચરો વાળી શકે. જે કરો તે નાના કચરો ફેંકો કચરા પેટીમાં જ. હજુ મોનિટર મજા નથી આવતી, મારો અવાજ બહુ ખેંચાય. હલો હલો, હા હા ભાઈ આવું કરો ને યાર, વેવાઈ થઈને છે આવું કરો છો. આ તમને સંભળાય ને એવું મને સંભળાવવું જોઈએ, પણ સંભળાતું નથી એટલે મારે જોરથી બોલવું પડે, એટલે પીન ચોંટી જાય. પછી ઘેર ડાલડા ગીરો શીરો ખાધો એવા થઈ જઈએ. જે કરો તે બેસ્ટ કરો. નાનામાં નાનું કામ. તમને ખબર છે સાહેબ, 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી પણ 4000નું કામ કરતો હતો, તો આજે 30 વર્ષે ભગવાનને સંજય રાવલે જખ મારીને હોટલ પોતાની બનાવીને આપવી પડે. તમને કહું છું, 10,000ની નોકરી હોય, 20,000નું કામ કરજો. બીજી મને તો છોડી દેજો, પણ કામ ચોરી કરવી નહીં. જે કરવું તે બેસ્ટ કરવું. 10,000ની નોકરી હોય તો 20,000નું કામ કરવું. કે 10,000માં જે કર્યું તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કરીએ એ આપણું જમા થાય છે, અને જેનો બદલો ઈશ્વર આપણને આપે છે. જે કરો કરવા, ચપ્પલ કાઢીએ ને આમ ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. આપણું પાકીટ હોય ને તો 10ની, 20ની, 50ની, 200ની, 2000ની લાઈન સરજ હોવી જોઈએ.
આપણે અંધારામાં ઘેર જઈએ ને તો આપણા કપડાં ક્યાં પડ્યા ખબર પડવી જોઈએ, આપણા ચશ્મા અહીંયા જ, મારો મોબાઈલ અહીંયા જ, બધું પરફેક્ટ. એવું નહીં કે ધંધો, એવું નહીં કે કપડાં, બધું જ બેસ્ટ. સ્મશાનમાં જઈએ, સ્મશાનમાં જ જવાનું. નરેન્દ્રભાઈ આવી ગયા, એ તો ફેર આવશે, તું આવી જા. અહીં આવ્યો, અહીં તો હકડો રે, રાજકારણ છોડ બાર. લગ્નમાં જઈએ, મજા કરવાની. સ્મશાનમાં જઈએ, યાદ રાખવાનું કે એકદમ પાછા આવવાનું, એટલે હકડો હેડ, એટલે સ્મશાન જવાનું. જે કરો તે રાત્રે પથારીમાં સૂઈ જઈએ, એક સર હોવો જોઈએ ની ચાદરમાં. આ જે કંઈ કહું છું ને, વેદો પુરાણો ઉપનિષદના શ્લોકોનું ભાષાંતર કહું છું, કે સંસ્કૃતમાં કહીશ તો હુઈ જશો. જે કરો તે બેસ્ટ. બેસ્ટ એટલે તમને ખબર છે એક શબ્દ છે ઈમેલ, ઈ કોમર્સ, ખબર છે? ઈ શબ્દ આવે, ઈ એટલે શું? ઈ એટલે ઈશ્વર. ઈશ્વર એટલે ઐશ્વર્ય, ને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને, સવારથી હા સુધી, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો, જેને તમે નસીબ કહો છો. મેં કોઈ જાદુ નથી કર્યું. 2000 સેમિનાર ફ્રી કર્યા, જાન્યુઆરીથી પૈસા લેવાનું ચાલુ કર્યું, પણ 2 લાખ આપે, 5 લાખ આપે, 25,000 કે 2,000 મફત કર્યા. પણ આ જ સ્પિરિટથી બોલવાનું, કેમ કે જે બોલવું છે તે બેસ્ટ બોલવું છે. આ તમારામાં આવી જાય પહેલો ગુણ. કોઈ મહેમાન ઘરમાં આવે, આપણા ઘેરથી કોઈ ભૂખ્યો ના જવો જોઈએ. મારી બા છે ને, 2-3 જણની રસોઈ બનાવે, પણ હાથ જણ આવે ને તો છેલ્લે રોટલી ખાધા વગર હુઈ જાય, પણ એમ પરોણું તો ઘેરથી ખુશ થઈ જાય કે મેનોના ઘેર જશો તો બેડો પાર થઈ જશે. મારું મારું કરે ને મરે, તારું તારું કરે તરે. તમને ખબર નથી, તમે કહો છો ભેગું કરો. અરે કોમર્સમાં જે લોકો ભણ્યા એમને ખબર છે પેલો નિયમ, આવે તે ઉધારો, જાય તે જમા કરો. આવે તે ઉધારો એટલે જે બીજો કોઈ આપણી ઉપર આપે છે ને એ ઉધાર છે, પાછું ચૂકવવું પડશે. અને જાય તે જમા કરો. સમાજ માટે જે વાપરશો ને એ આપણું જમા થાય, જે પેઢીઓને કામ આવશે. કબૂતરોને દાણા નાખવા જાઓ, મસ્ત રીતે નાખવાના. ગાયને રોટલી આપો, મસ્ત રીતે આપવાની. જે કરો, નાવા બેસીએ જ્યારે ભગવાન સ્વામિનારાયણને અભિષેક કરતા, એવા મસ્ત રીતે નાવાનું. બધું જ. પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. આ શું પેલી કથા આમ ભમ ભમાઈને મારવાની, બાજુવાળો કે ચૂપ રે કે માર ખાશે. 350 રૂપિયા આલ્યા છે. પિક્ચરે મસ્ત જોવાનું. અહીંથી બહાર જાઓ, કોઈક ઠોકે તો સોરી કહેવાનું કે પેલા ટાલિયાને હોંભળીને આવ્યો છું. પણ પછી જો ગાળ બોલે તો છોડવાનો નહીં, એ બી કેવો મારવાનો, મસ્ત મારવાનો. હે ને? પ્રેમ કરો, લેલા મજનુ જખ મારે, અને દુશ્મની કરી તો ભારત પાકિસ્તાન જખ મારે. જે કરો તે બેસ્ટ કરો. આ જીવનમાં યાદ રાખજો. નાનામાં નાનું કામ. આ પહેલો નિયમ છે સુખી થવાનો, ખુશ રહેવાનો. અને મારું સુખ એટલે પૈસા નથી. પૈસા તો દારૂ વેચવા વાળા જોડે હોય, હલકું કામ કરવાળી સ્ત્રીઓ જોડે બી હોય, અને જુગારના અડ્ડા વાળા જોડે હોય. પણ રાત્રે પથારીમાં પડો ને, 5 મિનિટમાં ઊંઘ આવી જાય ને, તો સમજો મુકેશ અંબાણીએ જખ મારે આપણા આગળ. આ જીવનનું સુખ છે. હમણાં ડૉક્ટર સાહેબ મને પૂછતા હતા, બોલો રોજ નવી હોટલ, નવો રૂમ, હે સવાર ઉઠો કે સાલી બારી ચો ગઈ, પછી કેલા એ આ તો ભુજમાં છું, કાલ કેશોદમાં બારી બીજી બાજુ હોય, પછી અમરેલીમાં તો ત્યાં ત્રીજી બાજુ હોય. મહિનામાં 20 દાડા તો બેડરૂમ બદલાઈ જાય. ઓસીકું પોચવું હોય ને પથરા જેવું હોય ના હોય. પણ ભગવાન એવી કૃપા છે, કેમ કે આપણો હેતુ આ સુખ સગવડો નથી. આપણો હેતુ છે સમાજને હું કેટલું આપી શકું છું, એની ઉપર મારા સુખનો આધાર છે, અને એ લોકો સુખી થાય. તમારા બાપ દાદાઓ છેક બેંગ્લોર, મદ્રાસ, એક કાકો ટોપી પહેરીને ઉતર્યો હોય સ્ટેશન પર, બેન કહેતા હતા એમ, અને 10-10, 20-20 પરિવારોને ત્યાં લઈ જાય. હું માનું છું આના તો મંદિરો બનાવીને પૂજવા જોઈએ, મંદિરો બનાવીને પૂજવા જોઈએ, કે મારો સમાજ સુખી થાય, મારો ભાઈ ભાંડુ શું. એમણે બેસ્ટ કર્યું. બોલાવા ખાતે નહીં, બોલાવીને પાછો ધંધે લગાવ્યો. એટલે તમને કહું છું, જે કરો તે બેસ્ટ કરો. પહેલી વાત. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી બીજું શું યાદ રાખવાનું? ભગવાન સ્વામી, તમારા જે કોઈ ભગવાન તમે ઈષ્ટદેવમાં માનતા હોય, દેવીમાં માનતા હોય, એ ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા, કે ભગવાન જે કરશે યોગ્ય કરશે. સગપન તૂટી ગયું, હરી ઈચ્છા. આપણે તોડવું નતું, કોઈ બી કારણસર તૂટી ગયું, હરી ઈચ્છા. ધંધો કર્યો, નુકસાન થયો, હરી ઈચ્છા. ગાડી લઈને આવતા હતા, એક્સિડન્ટ થયો, હરી ઈચ્છા. પણ આ આપણામાં આવતું નથી. કઈ થાય ને, હે માતાજી મારી સાથે આવું કેમ થાય? રોજ ફરિયાદો. અરે સાહેબ,
ભગવાન બધા માટે સરખો છે અને એ જે કરશે એ યોગ્ય કરશે.